નમસ્કાર મિત્રો. તો કરોડપતિ દુખીલાલ દુખી કેમ છે? દુખીલાલ આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. છતાંય તમે દુખી કેમ રહો છો? અમારી સોસાયટીમાં અમારું ઘર સૌથી ગરીબ હતું. બીજા બધાના ઘરોમાં 5 થી 7 નોકરો હતા અને અમારા ઘરમાં 2, ઓન્લી 2. લોકોને ખાવા રોટલી નથી મળતી, તમે પિઝા ખાઈને દુખી છો? તમને પણ પિઝાથી ગેસ થતો લાગે છે? અરે તકલીફની વાત નથી કરતી, તમારી લાઈફસ્ટાઈલની વાત કરું છું. તંબુરાની સ્ટાઇલ? મારી લાઈફમાં કોઈ સ્ટાઇલ જ નથી. કારણ કે મને લાગે છે કે આ પોડકાસ્ટ પછી મારે પણ થેરાપી લેવી પડશે. હાલો, આ કેમેરા ચાલુ છે. આ દુઃખ સાથે આપણે આજનો એપિસોડ અહીં જ પૂરો કરીએ છીએ. આવજો. પૈસાથી પણ ખુશ નથી, પૈસા વિના ઉદાસ. પૈસો એનો પરમેશ્વર અને એ જ પૈસાનો દાસ. નમસ્કાર મિત્રો. કહેવાય છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે, પણ પ્રશ્ન એ છે કે શું પૈસાથી સાચે જ ખુશી મળે છે? જો હા, તો કરોડપતિ દુખીલાલ દુખી કેમ છે? જી હા મિત્રો, આજે આપણી સાથે છે દુખીલાલ, જેમનો દુખી ચહેરો જોઈને જ તે એમનું નામ પડી ગયું છે દુખી. તો મિસ્ટર દુખીલાલ, આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. મિસ્ટર દુખી, તબિયત તો સારી છે ને તમારી? હા. તો શરૂ કરીએ. તો અત્યાર સુધી આ શું હતું? તમે મને વધારે દુખી કરો છો. સોરી. તો મિસ્ટર દુખીલાલ, તમે ખાનદાની કરોડપતિ છો, છતાંય તમે દુખી કેમ રહો છો? તમે ગરીબ લોકો અમારી તકલીફ ક્યારેય નહીં સમજી શકો. પૈસા ન હોવા કરતા ઓછા પૈસા હોવા એ બહુ દુઃખ આપે છે. એટલે તમે કહેવા શું માંગો છો કે તમારા કરતા એક ભિખારી વધારે સુખી છે એમ? હા તો છે જ ને. જ્યારે તમારા મિત્રો સ્કૂલે ડ્રાઈવર સાથેની મર્સિડીઝમાં આવે અને તમને તમારા પપ્પા મારુતિની ક્રેટામાં મૂકવા આવે ને, ત્યારે તમને ખબર પડશે કે દુઃખ કોને કહેવાય. પણ ક્રેટા તો હુન્ડાઈની છે ને? અરે હ્યુન્ડાઈ વાળા બનાવશે તો શું ક્રેટામાંથી મર્સિડીઝ જી વેગન બની જવાની હતી? ના, છોડો. તમે તમારા બાળપણ વિશે જણાવો. તમે તમારા બાળપણમાં ક્યારેક તો ખુશ થયા હશો ને? મારું બાળપણ બહુ જ અભાવોમાં વીત્યું છે. એક દિવસ મેં કઈ રીતે વિતાવ્યો છે મારું મન જાણે છે. આજે પણ યાદ કરું છું ને તો રડવું આવી જાય છે. અભાવમાં હું કઈ સમજી નહીં. અમારી સોસાયટીમાં અમારું ઘર સૌથી ગરીબ હતું. બીજા બધાના ઘરોમાં 5 થી 7 નોકરો હતા અને અમારા ઘરમાં 2, ઓન્લી 2. એક ખાવાનું બનાવવા માટે અને એક ઘરના કામ કરવા માટે. મને અને મારા ભાઈને અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા હોય ને, છતાં પણ અમારે સેમ ખાઈને મન મનાવવું પડતું. મને ચાઇનીઝ ભાવતું, છતાં પણ મારે ચીઝ ઇટાલિયન પિઝા ખાઈને સૂઈ જવું પડતું. આને તમે અભાવ કહો છો? લોકોને ખાવા રોટલી નથી મળતી, તમે પિઝા ખાઈને દુખી છો? મેં કહ્યું ને, તમે મારી તકલીફ ક્યારેય નહીં સમજી શકો. મને પિઝાથી ગેસ અને એસિડિટી થાય છે અને પછી એ બંધ એસીમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. કોના માટે? મારા ભાઈ માટે ઓફકોર્સ. ગેસ તો મને થાય છે ને. સાંભળો, આજનો પિઝાનો પ્રોગ્રામ કેન્સલ. અરે કયું નહીં કેન્સલ એટલે કેન્સલ. ફોન મૂકો. તમને પણ પિઝાથી ગેસ થતો લાગે છે? જો અમે લોકો ગરીબ ન હોત ને, તો અમારા ઘરે પણ 5-7 નોકર હોત. મારા અને મારા ભાઈ માટે અલગ અલગ રૂમ હોત. અમે જે દુઃખ વેઠ્યું ને એ અમારે ન વેઠવું પડત. તમે જેને તકલીફ કહો છો ને, એ ઘણા લોકો માટે સપનું હશે. તકલીફ વેઠવી એ કોઈ માટે સપનું કઈ રીતે હોઈ શકે? અરે તકલીફની વાત નથી કરતી, તમારી લાઈફસ્ટાઈલની વાત કરું છું. તંબુરાની સ્ટાઇલ? મારી લાઈફમાં કોઈ સ્ટાઇલ જ નથી. તમને ખબર છે આજે હું કઈ ગાડી લઈને આવ્યો છું? સોરી, મને નથી ખબર. એકચ્યુઅલી તમે જ્યારે આવ્યા ને ત્યારે હું એક
ફોન કોલમાં બિઝી હતી. એ જ તો, અમારા જેવા ગરીબની તો કોઈ કદર જ નથી ને. મારી જગ્યાએ જો ટાટા બિરલા આવ્યો હોત ને તો તમે તમારો એ અર્જન્ટ કોલ છે ને જરૂરથી મિસ કરત, પણ મારું વેલકમ મિસ ન કરત. સોરી સર, હું કાન પકડું છું. મૂળ મુદ્દા પર આવીએ. આ તમે કંઈ કહેતા હતા ને, તમે જે ગાડીમાં આવ્યા તો એની વાત કરીએ. ફોર્ચ્યુનરમાં આવ્યો છું, એ પણ 3 વર્ષ જૂની. કેટલા સમયથી ગાડી બદલવાનું વિચારું છું, પણ અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બદલી નથી શકતો. પણ સર 3 વર્ષમાં ગાડી કઈ રીતે જૂની થાય? તમારી પાસે ફોર્ચ્યુનર છે? ના. તો પછી તમે પણ ખરા છો. એક માણસની પરિસ્થિતિ સમજતા નથી અને ઉલટા ઉલટા સવાલ કરો છો. સોરી સર, તમે ફોર્ચ્યુનરનું કંઈ કહેતા હતા. તમને પેલો મારો મિત્ર યાદ છે ને, મર્સિડીઝમાં સ્કૂલે આવતો હતો એ? હા યાદ છે, પણ એનું શું? એની પાસે 2 ડિફેન્ડર અને 1 મેબેક છે અને ફરારી લેવાનું વિચારે છે. મિત્રો સાથે મારે ફરવા જવું હોય ને તો પણ મને શરમ આવે છે. એ લોકો મને એવી રીતના જોવે છે કે જાણે હું પેલો ફંક્શનમાં બહાર વેચવા પેલો ફુગ્ગા વેચવાળો હોઉં ને એવી રીતે મને જોવે છે. ના સર, હું માનું છું ને ત્યાં સુધી મિત્રતામાં કોઈ અમીર કે ગરીબ નથી હોતું. આ તમે પોતે જ પોતાની જાતને છે ને એ લોકો કરતા નીચા માનો છો. તમે જે મિત્રતાની વાત કરો છો ને એ મિડલ ક્લાસ મેન્ટાલિટી છે. અમારી જેવા અમીરોમાં ગરીબ સાથે ગરીબોમાં ગરીબ કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવે છે. સર, તમે કોઈ મેન્ટલ થેરાપી પણ લો છો ને? મેં જીવનમાં એટલું બધું દુઃખ જોયું છે કે થેરાપી સિવાય કોઈ ઉપાય જ નથી. છોડો, તમારા પત્ની વિશે જણાવો. સાંભળ્યું છે કે એ પણ કોઈ જાણીતા ઉદ્યોગપતિની દીકરી છે. જાણીતા ઉદ્યોગપતિ? જાણીતા ઉદ્યોગપતિ તો તમે એવી રીતના બોલો છો કે જાણે કોઈ અદાણી અંબાણીની છોકરી હોય. જાણીતા ઉદ્યોગપતિ એ લોકો પણ અમારી જેવા જ છે, ગરીબ. અરે પણ તમે તમારી જાતને ગરીબ શું કામ માનો છો? મુકેશ અંબાણીએ એના છોકરાના લગ્નમાં કેટલો ખર્ચો કર્યો તો તમને ખબર છે? કર્યો હશે, પણ એનાથી તમારે ગરીબ હોવાને શું સંબંધ? એનું જેટલું પેટ્રોલ અને ડીઝલનું બિલ આવ્યો છે ને એટલી મારી ટોટલ પ્રોપર્ટીની વેલ્યુએશન નથી. એમ જોવા જઈએ તો બધા જ ગરીબ છે. હું પણ તમને ક્યારનું એ જ કહું છું. પહેલાં મને લાગ્યું કે તમે નહીં સમજો, પણ હવે લાગે છે કે તમે પણ મારી વાત સમજી રહ્યા છો. હાજી, છોડો એ વાત નહીં. પણ મને એક વાત નથી સમજ પડતી કે તમે એટલા દુઃખી કેમ છો? તમારા જીવનમાં કોઈ ખુશી કેમ નથી? શું બધી ખુશી પૈસાથી જ મળે છે? મારી માનવામાં આ વાત નથી આવતી. હા દર્શક મિત્રો, તમને શું લાગે છે? તમે પણ આ વાત માનો છો? જે પણ હોય એને એમને કમેન્ટમાં જણાવજો. હે રામ, આ દુઃખ હવે સહન નથી થતું. શું થયું સર? કોઈ ખરાબ સમાચાર? મેસેજ વાંચો. આ તો ક્રેડિટ કાર્ડનું બિલ છે, 4 લાખ રૂપિયા. એ જ તો વાત છે. હવે તમે કહો હું ખુશ કઈ રીતે રહી શકું? હા, બિલ બહુ વધારે છે. વધારે? વધારે? અરે આ ઓછું છે, ઓછું. 4 લાખનું બિલ ઓછું કહેવાય? મિડલ ક્લાસ મેન્ટાલિટી. અરે કેવી વાત કરો છો સર? અરે કાર્ડ તમે વધારે વાપરો તો વધારે જ બિલ આવે ને. આ કઈ ફોનનું રિચાર્જ થોડી છે કે તમે 5G નું નેટ કરાવો એટલે અનલિમિટેડ ચાલ્યા જ કરે ને મોજ કરો. મારા કાર્ડની લિમિટ જ 4 લાખની છે. બેંક વાળાને પણ ખબર છે કે અમે કેટલા ગરીબ છીએ. સર, તમારા પેલા થેરાપી વાળા સર છે ને, એનો નંબર આપજો ને જરા. કેમ? કારણ કે મને લાગે છે કે આ પોડકાસ્ટ પછી મારે પણ થેરાપી લેવી પડશે. હાલો, આ કેમેરા ચાલુ છે. મેડમ કંઈક, અરે બોલું તો ખરા, કંઈક કેમેરો ચાલુ છે. લાગે છે આ પણ મારે જ કરવું પડશે. તો મિત્રો, દુઃખ સાથે આપણે આજનો એપિસોડ અહીં જ પૂરો કરીએ છીએ. આવજો.